અને સાંજનો પ્રસંગ હું એટેન્ડ કરી શકીશ. કાર એણે ભાડે લીધી અને જ્યાં ડ્રાઈવ કરીને જતો હતો ત્યાં થોડી મિનિટોમાં એવો માહોલ બદલાયો. કાળા કાળા વાદળ મંડરાવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી, વરસાદ વરસવા લાગ્યો અને એવો મુશળધાર વરસાદ અને એવી આંધી કે બપોરના ટાઈમે પણ કાર દેખાવાનું બંધ, એટલું અંધારું. અને ડોક્ટર કહે છે કે આજના દિવસે જ આવું મારી સાથે કેમ થઈ રહ્યું છે? મારા જીવનનો આટલો મોટો દિવસ અને આજે આવું કેમ થાય છે? ચારો તરફ અંધારું અને એવો ધોધમાર વરસાદ. અને જ્યારે ગાડી લઈને જઈ રહ્યો છે અને આગળ રસ્તો પણ દેખાતો નથી અને ભૂલથી એને ખોટો ટર્ન લઈ લીધો અને એની ગાડી કાચા રસ્તા ઉપર જવા લાગી અને એને લાગ્યું કે હવે આજે હું એ પ્રોગ્રામમાં જઈ નહીં શકું. આટલો મોટો મારા જીવનનો દિવસ પ્રભુએ આજે આવું કેમ કર્યું? અને જઈને ગાડી એક ઝાડ સાથે અને ગાડી ઝાડ સાથે ભટકાઈ વિચાર કરે કે હવે અહીંયા હું કેમ કરીને જઈશ? ત્યાંથી મને ફોન મળે તો હું ફોન કરીને કોઈ બેંકવાળાને બોલાવી લઉં તો એ આવીને કાર મારે ઠીક કરી દે. અહીંયા ફોન ક્યાં મળે? ચારો તરફ જોવે છે, કાંઈ ઘર દેખાતું નથી. પણ થોડોક આગળ ગયો ત્યાં એક નાના ઝૂંપડી જેવું થયું. એ ગયો ભાગતો વાડું પકડાવી, એમાંથી એક વૃદ્ધ માજી આવે. આને કહું કે માં, મારી ગાડી ભટકાઈ ગઈ છે, તમારી ત્યાં ફોન હોય તો મારે ફોન કરીને જલ્દી ગેરેજમાંથી કોઈને બોલાવા છે. એક દીકરા, મારે ત્યાં તો લાઈટ પણ ક્યારેક હોતી નથી, તો ફોન ક્યાંથી હોય? ડોક્ટર ઉદાસ થયો, પણ એ વૃદ્ધ માજીએ કહ્યું, બેટા, તને જોઈને લાગી રહ્યો છે કે તું બહુ ચિંતામાં છે. અને બેટા, તને જોઈને લાગી રહ્યું છે તું ઠંડીથી ધ્રુજી રહ્યો છે. બેટા, બીજું તો હું કંઈ જાણતી નથી, એટલું કર, 5 મિનિટ માટે અંદર બેસ, હું તને ગરમ ચાય બનાવી દઉં. કમથી કમ તારું ચિંતા હળવું. ડોક્ટરને લાગ્યું વાત ઠીક લાગે છે, અંદર બેસીને કંઈ કહું, ચાય લઈ લઈશ તો મારી ચિંતા થોડી ઓછી થશે તો કંઈક નિર્ણય લઈ શકીશ. કારણ કે એટલું ટેન્શન થઈ રહ્યું છે, કેવી રીતે હું જઈશ?